આવતીકાલે રક્ષાબંધન છે ત્યારે ખાનગી ટ્રાવેલ્સમાં પણ મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદમાં લોકોની જીવના જોખમે મુસાફરી જોવા મળી રહી છે। પરપ્રાંતિયો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે। પોતાના વતનમાં જવા તેઓ જોખમ ઉઠાવી રહ્યા છે। રક્ષાબંધન પર્વમાં જીવના જોખમે આ મુસાફરી જોવા મળી રહી છે। લોકો જોખમ ઉઠાવીને પોતાના વતન જઈ રહ્યા છે કેમ કે આવતીકાલે રક્ષાબંધનનો પાવન પર્વ છે। ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી સામે અહીં સવાલો ઊભા થયા છે। મેમનગર વિસ્તારમાં ખાનગી બસો ખચોખચ ભરેલી જોવા મળી છે। જાહેર રોડ પર ખાનગી બસો દ્વારા નિયમોના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે। ત્યારે ખાનગી બસ સંચાલકો સામે કાર્યવાહી ક્યારે થશે તે પણ અહીં સવાલ જોવા મળી રહ્યો છે। આવતીકાલે રક્ષાબંધનનો પર્વ છે અને રક્ષાબંધનના પર્વે બહેન પોતાના ભાઈને રક્ષા માટે રાખડી બાંધતી હોય છે અને આ જ કારણથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોખમી મુસાફરી કરીને પોતાના વતન રાખડી બાંધવા માટે અને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવા માટે જઈ રહ્યા છે। આ દ્રશ્ય અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારના છે કે જ્યાં આગળ ખાનગી બસોમાં જોખમી મુસાફરી કરતા દ્રશ્ય સામે આવી રહ્યા છે। બસો અંદરથી તો ખીચોખીચ ભરેલી જ છે પરંતુ ઉપર એટલે કે બસની ઉપર કે જ્યાં આગળ મુસાફરો ન બેસાડી શકાય તેવી જોગવાઈ છે તેમ છતાં પણ મોટી સંખ્યામાં મુસાફરોને બસની ઉપર બેસાડવામાં આવે છે અને આ પ્રકારની જોખમી મુસાફરી કરવામાં આવી રહી છે। ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે સામાન્ય રીતે હેલ્મેટ ન પહેર્યું હોય તેવા શહેરીજનો અને વાહન ચાલકોને દંડ કરનાર ટ્રાફિક પોલીસ આ પરિસ્થિતિમાં શું કરી છે? શું ટ્રાફિક પોલીસના ધ્યાને આ વાત નથી આવી? મહત્વનું છે કે જ્યારે પણ તહેવાર હોય છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થતું હોય છે ને લોકોના જીવ જોખમાતા હોય છે। ત્યારે લોકોના જીવ જોખમમાં ન આવે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવા બસ ઓપરેટર અથવા તો ખાનગી બસ સંચાલકો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે જેથી કરીને આવા મુસાફરોના જીવ ન જોખમાય। कैमरा पर्सन मुकेश परीख साथे प्रतीक जादव, संदेश न्यूज, अहमदाबाद। बस कहाँ जा रही है? डूंगरपुर। ऊपर इतने पैसेंजर बिठाए, कोई तकलीफ नहीं होगी? नहीं होगी। क्यों इतने पैसेंजर बैठते हैं यहाँ पे? अभी त्योहार का सीजन है इसलिए। तो मतलब पब्लिक बस में नहीं जा सकती क्या? सरकारी बस नहीं है क्या? सरकारी बस उपलब्ध नहीं है। अच्छा, कम है, गाड़ियाँ कम है। क्या? बसें कम है। बसें कम है, क्या करना है? बस ज्यादा होनी चाहिए। वो तो हम क्या कह सकते हैं अब। और ये जोखम नहीं है इनमें तो नहीं, बिल्कुल आराम से लेके जाएंगे इनको। आराम से? पुलिस रोकती नहीं है? रोकती है। क्या बोलेंगे पुलिस, क्या बोलती है? खड़ी भी करवाते हैं गाड़ी। फिर क्या करेंगे? वो तो भी उनके आधार पे चालान काटेंगे। करेंगे बस के नहीं करेंगे? काटेंगे। कहाँ जाएगी बस ये? राजस्थान। राजस्थान जाएगी जी। कितने पैसेंजर भरे हैं बस में? अब गिने नहीं है मैंने। कितने पैसेंजर हैं? नहीं गिने है मैंने। ऊपर कितने हैं? पता नहीं है मैंने। ऐसे पुलिस रोकते नहीं है आपको? हाँ। रोकते कि नहीं रोकते? हाँ रोकते हैं। तो कितने पैसेंजर भर सकते हैं आप? वो तो क्या पता अब। बस हमारे वहाँ उधर कमी है रोड से इसलिए कमी है तो कैसे जाना पड़ता है? ऐसे बैठ के जाना पड़ता है। जोखम से जाना होता है। हाँ गवर्नमेंट की बसें उपलब्ध नहीं है क्या? बट उधर आती है कम आती है इसलिए कम आती है। जंगला वाली नहीं होती पड़ तो ज्यादा होनी चाहिए बसें। हाँ ज़्यादा होनी चाहिए। तो ये मुसाफरी करते डर लगता है ऐसे? डर तो पहले बैठते थे आज भी बैठते हैं वैसे चलता है। डर नहीं लगता? नहीं। અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળ્યો જોવા મળ્યો છે। ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ મુસાફરો ભરવામાં આવ્યા। સલામત મુસાફરીના દાવા કરનારાઓ આ દ્રશ્યો જોઈ લો। મુસાફરોને ઘેટા બકરાની જેમ આ ખાનગી વાહનોમાં ભરવામાં આવ્યા છે। કોઈક બસની છતો પર બેઠા છે, કોઈક બસમાં ખીચોખીચ ભરવામાં આવ્યા છે। ત્યારે દર તહેવારમાં આ જ સ્થિતિ છતાં તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે। દિવસ હોય કે રાત બે રોકટોક જોખમી મુસાફરી અહીં થઈ રહી છે અને મોતની મુસાફરી કરાવનારાઓ પર બ્રેક ક્યારે વાગશે તે પણ અહીં સવાલ છે। અમદાવાદમાં રક્ષાબંધનના તહેવારને લઈને એક્સ્ટ્રા બસોના સંચાલન માટેના આયોજનો કરવામાં આવ્યા છે। ખાનગી ટ્રાવેલર્સ વાળા કોઈ નિયમ છે ટ્રાફિકના ક્યાંક લાગુ નથી પડતા। આવું એટલા માટે કહેવું પડે છે કે આ જ નિયમો નેવે મૂકીને જીવના જોખમે ખાનગી ટ્રાવેલર્સ વાળા લોકોને મુસાફરી કરાવતા દ્રશ્ય છે તે નજરે પડી રહ્યા છે। અહીંયા બસો જે ટ્રાવેલર્સો છે તે ભરાઈ રહી છે, મોટી સંખ્યામાં ભરાઈ રહી છે, ગીચોગીચ ભરાઈ રહી છે અને જીવના જોખમે લોકો અહીંયાથી પસાર થતા પણ નજરે છે તે પડે છે। ત્યાં બેસવાની જગ્યા પણ નથી મળતી તો બસની ઉપર પણ બેસીને ટ્રાફિકના નિયમો ક્યાં છે તે એક મોટો સવાલ થાય। ત્યાં પાછળની સાઈડ જો જોવા જઈએ તો લોકો એક બહેન છે જે પણ અહીંયા ઉપર છે તે ચડતા નજરે છે તે પડી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।
આ તરફ સુરતમાં રક્ષાબંધન પર્વને લઈ મુસાફરોની ભીડ ઉમટી. એસટી ડેપો ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી. એસટી ડેપો ખાતે મહિલાઓ સાથે બાળકોનો પણ ધસારો જોવા મળ્યો છે. વધુ બસો દોડાવવા મુસાફરોએ માંગ કરી છે. ત્યારે સુરતમાં રક્ષાબંધન પર્વને લઈ મુસાફરોની ભીડ જે છે તે એસટી ડેપો પર ઉમટી પડી અને મુસાફરો માંગ કરી રહ્યા છે કે આ બસો પૂરતી નથી, હજુ પણ વધુ બસો દોડાવવામાં આવે. આવતીકાલે રક્ષાબંધનનો પાવન પર્વ, ત્યારે મુસાફરો પોતાના વતન જઈ રહ્યા છે. ત્યારે સુરતના એસટી ડેપોના દ્રશ્યો છે કે મોટી માત્રામાં મુસાફરોની ભીડ ઉમટી પડી છે. આવતીકાલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન છે. ત્યારે મિની ભારત ગણાતા સુરત શહેરમાંથી બહેનો છે તે પોતાના ભાઈને રાખડી બાંધવા જતી હોય છે. ત્યારે સુરત એસટી બસ ડેપો પર ભારે ભીડ દેખાઈ રહી છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં બહેનો છે તે અત્યારે ઉમટી પડી છે. પરિવારની સાથે જે ભાઈને રાખડી બાંધવાની જે તૈયારીઓ છે તે દર્શાવી દીધી છે. મોટી સંખ્યામાં લોકો છે તે પોતાના માદરે વતન જવા માટે આ પ્રમાણે બસની અંદર જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છો તમે? બેટા ક્યાં જઈ રહ્યા છો? રક્ષાબંધન મનાવવા જઈ રહ્યા છો? હા. ક્યાં જઈ રહ્યા છો? ગામ? હા. કયું ગામ જઈ રહ્યા છો? વડોદરા. વડોદરા. તમે બેન બતાવો ક્યાં જઈ રહ્યા છો અને કેટલી ભીડ છે અત્યારે? ભીડ તો તમને દેખાય જ છે, બહુ જ છે. અને બરોડા રક્ષાબંધન કરવા જઈએ છીએ. બસમાં ટિકિટ મળી ગઈ છે? નહીં, રિઝર્વેશન છે. બસ મમ્મીના ઘરે રક્ષાબંધનના તહેવાર માટે. ક્યાં આવ્યું છે ઘર? કરમસદ. કેટલી તકલીફો પડી રહી છે અત્યારે? ભીડ છે, ટિકિટ મળી ગઈ છે ખરી? ટિકિટ તો બુકિંગ કરાયેલી છે એટલે મળી ગઈ છે, પણ ભીડની લીધેથી થોડીક તકલીફ તો થશે. જો કે ગરમી એટલી છે અને તકલીફ કેટલા માણસો છે. तो कितनी तकलीफ पड़ी है? भीड़ ज्यादा है? तकलीफ है, गाड़ी में ट्रेन में टिकट नहीं मिल रहा था, बस में भी दो तो बज गए, अभी तक टिकट भी नहीं, बहुत भीड़ है बस भी नहीं आई अभी तक. मेरा पास अजीत पटेल साथे मनीष परमार, संदेश न्यूज़ सुरत. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે અમિત શાહ ભીડભંજન હનુમાન મંદિર પહોંચ્યા છે દર્શન માટે. સુભાષ ચોક પાસે આવેલા મંદિરે અમિત શાહે દર્શન કર્યા. રક્ષાબંધનના પર્વને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસે છે. તેઓ રક્ષાબંધન ગુજરાતમાં મનાવવાના છે. ત્યારે 10 ઓગસ્ટ સુધી 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. તો સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું નામ ફાઇનલ થઈ ગયું છે. શૌર્યનો સિંદૂર લોકમેળો નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું નામ ફાઇનલ કરાયું છે. તંત્રએ લોકો પાસેથી અભિપ્રાય માંગ્યા હતા. તમામ અભિપ્રાયમાંથી 10 નામો લિસ્ટેડ કરાયા હતા. લોકમેળા સમિતિ દ્વારા એક નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. વાત વડોદરાની કરીએ તો વડોદરામાં 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત રહેશે. પોલીસ કમિશનર નરસિંહા કુમારની જાહેરાત. બાઇક ચાલક તથા પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત. પોલીસ તમને રોકે તો તે વિલન નથી તેવું પોલીસ કમિશનર દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. નાગરિકો પોલીસને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે અને હેલ્મેટની જરૂરિયાત તમારી માટે જ છે તેવું પણ પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે. અને 15 સપ્ટેમ્બરથી વાહન ચાલક અને તેની પાછળ બેસનાર બંને માટે વડોદરામાં હેલ્મેટ ફરજિયાત રહેશે. 15 સપ્ટેમ્બરથી હેલ્મેટના નિયમને કડકાઈથી અમલ કરવા માંગે છે. તે પહેલા આપણે વડોદરા શહેરમાં કાર્યરત તમામ વ્હીકલ ડીલરો, મોટરસાઇકલ ડીલરો દર વખતે વાહન વેચે સાથે સાથે નિયમાનુસાર તમે 2 હેલ્મેટ પણ આપો. જે હેલ્મેટ ડીલરો છે આ પણ BIS સ્ટેન્ડર્ડ અપ્રુવડ હેલ્મેટ જ વેચો અને જે ખરીદનાર છે આ પણ હેલ્મેટ ખરીદે, હેલ્મેટ સાથે રાખે. સ્કૂલ, કોલેજ, વર્કપ્લેસ કે માર્કેટ પ્લેસ કોઈ પણ જગ્યાએ મોટરસાઇકલ લઈને તમે રાસ્તા ઉપર ઉતરો, ભૂલ્યા વગર હેલ્મેટ પહેરીને જાઓ. સુરતના બારડોલીમાં નજીવી બાબતે હત્યા કરવામાં આવી. ધુડિયા 4 રસ્તા પાસે કાર ચાલકની હત્યા નિપજાવી. બાઇક સવારોએ કાર ચાલકને માર માર્યો. જીવલેણ પ્રહાર વાગતા કાર ચાલકનું મોત નિપજ્યું. નજીવી બાબતે ટકોર કરતા કાર ચાલકની હત્યા કરી દીધી. પોલીસે 3 બાઇક સવારની અટકાયત કરી છે.
અમદાવાદના બોપલમાં ફાયરિંગ આત્મહત્યા કેસમાં કોર્ટે 2 આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પોલીસે કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. સાહિર ખાન સામે 4 અને રાશિદ ખાન સામે 1 ગુનો દાખલ છે. ત્યારે આરોપીઓએ વોટ્સએપ ચેટ ડિલીટ કરી દીધી છે અને બંને આરોપીના 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામની નદીમાં 74 વર્ષના વૃદ્ધને ઢોર માર મારવાનો મામલો. પોલીસ દ્વારા આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ગામ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને જે આરોપીઓ છે તેમનું પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ તરફ સુરતમાં વેપારીનો હત્યારો ઝડપાયો છે. મુખ્ય આરોપી અબરાર લસ્સી ઝડપાઈ ગયો છે. નવસારી ચીખલી હાઈવે પરથી આ આરોપીને ઝડપવામાં આવ્યો છે. આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. 3 હત્યારાઓએ વેપારીની હત્યા કરી હતી. તેમાંથી આ આરોપી ઝડપાયો છે અને તેનું રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. और भी जो इस साजिश में शामिल है उनको जल्द से जल्द पकड़ के कड़ा न्याय जो भी सजा होती है वो दी जाए. हम इनके लिए जल्द से जल्द फांसी की मांग कर रहे हैं. उनको पकड़ लिया गया है तो हमें काफ़ी अच्छा लग रहा है, काफ़ी गुस्सा भी आ रहा है देख के, लेकिन हम यही मांग करना चाहेंगे कि इनको जल्दी से जल्दी फांसी दी जाए, इनका एनकाउंटर किया जाए और जल्दी से जल्दी हमें न्याय दिया जाए. અશફાક ઉર્ફે કૌવા તો એણે આ પોતાના સાથે જે ઝઘડો થયો હતો ભોગ બનનારનો, જે મૃતક છે એમનો ઝઘડો, અશફાકનો ઝઘડો એના સાથે થયો હતો અને એ બાબતની અદાવત રાખી હતી. એને ગુસ્સો હતો. એ બાબતે 3 આરોપીઓની ધરપકડ થઈ છે. એમાંથી જે ત્રીજો આરોપી છે અબરાર ઉર્ફે લસ્સી, એને આજે રિકન્સ્ટ્રક્શન પંચનામું, કેમ કે આ સ્થળે જ એણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. સુરતના લીંબાડ વિસ્તારની અંદર કાપડ વેપારી આલોક અગ્રવાલની સારે જહા હત્યા કરવામાં આવી હતી. ત્યારે મુખ્ય આરોપી અબરાર લસ્સી છે તેને લીંબાડ પોલીસે સુરતના રાંદેર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી હતો તેને ચપ્પુના ઘા મારી રહ્યો હતો અને ચપ્પુના ઘા માર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી અને જે ચપ્પુ છે તે હવામાં લહેરાવી રહ્યો હતો. લસ્સી છે તે 2 હાથ જોડી છે, લોકોની માફી માંગી રહ્યો છે. આ પ્રમાણે લંગડાટો ચાલી રહ્યો છે. જે પ્રમાણે તેને આલોક અગ્રવાલની હત્યા કરી હતી ત્યારે પણ જે કહેવાય કે તેના હાથની આંગળી છે તે પણ કાપી નાખી હતી. લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ છે તેની સાથે વાત કરીશું. સાહેબ, કઈ રીતના આખી ઘટના બની હતી અને કઈ રીતના ત્યાં ઝડપી પાડવામાં આવ્યો છે? બિલકુલ, તો જોઈ શકાય છે કે અત્યારે પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને આ પ્રમાણે તેનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડીસીપી સાહેબ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, કઈ રીતે આખી ઘટના હતી અને કઈ રીતના ત્યારે આરોપીને ઝડપમાં હત્યા કરવામાં આવી? હાલ તો જોઈ શકાય છે કે આરોપી છે તે રોડ કતલ કરી રહ્યો છે અને માફી માંગી રહ્યો છે, પરંતુ જે પ્રમાણે હત્યા કરવામાં આવી હતી ખૂબ જ ચોંકાવનારી હત્યા. હાલ તો અત્યારે લીંબાયત પોલીસે જે મુખ્ય આરોપી છે અબરાર લસ્સી છે તેની ધરપકડ કરી લીધી છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવી રહ્યું છે. મુખ્ય આરોપી છે તે પણ હજી ફરાર છે, તેની પણ હાલ પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. કર્ણાટકમાં થયેલ લૂંટનો ભેદ બનાસકાંઠામાં ઉકેલાયો છે. લૂંટારુઓએ ફેક્ટરીમાંથી ચાંદીની લૂંટ કરી હતી. બનાસકાંઠાના 4 ઈસમોએ 45 લાખની લૂંટ કરી હતી. પાલનપુર પશ્ચિમ પોલીસે લૂંટ કરનારા 4 આરોપીને ઝડપી પાડ્યા છે. સુરેન્દ્રનગરના ખેડૂતોને હાઈકોર્ટે રાહત આપી. પાક વીમાની રકમ 3 મહિનામાં ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. મળવાપાત્ર ખેડૂતોને વીમો ચૂકવવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. 2023થી બેંક વ્યાજ સાથે સહાય ચૂકવવા હાઈકોર્ટે હુકમ કર્યો. ખેડૂતોએ PKVMY અંતર્ગત વળતરની માંગ કરી હતી ત્યારે હાઈકોર્ટના આદેશથી ખેડૂતોને રાહત મળી છે. ત્યારે હાઈકોર્ટના પાક વીમા હુકમ પર પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ ખેડૂતોને ભરમાવે છે એવું બોલનારને હાઈકોર્ટની લપડાક છે. આ સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં લડતા હતા અને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે 15,000 ખેડૂતોને વર્ષ 2017-18નો પાક વીમો આપવાનો હુકમ કર્યો છે. એટલું જ નહીં પણ સાથે સાથે 8% વ્યાજ સાથે પાક વીમો ચૂકવવાનો હુકમ કર્યો છે.
સુરેન્દ્રનગરમાં 2017-18માં જે પૂર આવ્યું હતું અને પૂર આવ્યા બાદ આ પાક વીમા માટે થઈ અને અમે ત્યાં લગભગ 7 કે 8 દિવસ ઉપવાસ આંદોલન કર્યું હતું. ગીર સોમનાથમાં ખાતરના ભાવ વધતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો. ખાતરના ભાવ વધારા મુદ્દે કિસાન સંઘ મેદાને આવ્યું. કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી. ખાતરનો ભાવ વધારો પરત ખેંચવા પત્ર લખી માંગ કરી. ખાતરનો ભાવ વધારો ખેડૂતો પર વધારાનો બોજ છે તેવું પણ કહ્યું. આવેદનપત્ર આપેલું છે કલેક્ટરને અને જે ખાતરમાં ભાવ વધારો થયેલો છે એનો સખત અમે વિરોધ કરીએ છીએ. ભારતીય કિસાન સંઘ એનો સખત વિરોધ કરે છે. કારણ કે દર વર્ષે ખાતરમાં ભાવ વધતા જાય છે અથવા તો દવાઓના અને ખાતરના ભાવ વધતા જાય છે. ખેડૂતોની જણસીના ભાવ પૂરા મળતા નથી. દર વર્ષે આજથી 2 વર્ષ પહેલાં સોયાબીન 1000 રૂપિયામાં હતા, આજે 700 રૂપિયામાં કોઈ રાખવા તૈયાર નથી. એવી જ રીતે લસણ, ડુંગળી, ખેડૂતોનો માલ જ્યારે તૈયાર થાય છે ત્યારે કોઈ એનો ભાવ મળતો નથી. અમારી એક જ માંગણી છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપો. ગીર સોમનાથ નવો જિલ્લો બન્યો છે. જે અધિકારીઓની ઘટ હોય એ તમામ અધિકારીઓ મૂકવામાં આવે અને જે કંઈ નાના લેવલ ઉપર જે આધાર કાર્ડની મોટી રામાયણ છે. સરકાર એક બાજુ ભાજપ સરકાર જ કહેતી કે આધાર કાર્ડનો કોઈ મહત્વ નથી. અત્યારે આધાર કાર્ડ વિના ક્યાંય જવાતું નથી. આધાર કાર્ડમાં તમે કોઈ પણ વસ્તુનું તમારે નામ ચેન્જ કરવું હોય તો 3 મહિના રાહ જોવી પડે છે. સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતરનો ભાવ વધારો પરત ખેંચવા સહિતની વિવિધ માંગ સાથે પ્રાંતિજ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. પ્રાંતિજ શહેર તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. રાસાયણિક ખાતરનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ સાથે ખેડૂતોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. અમારી જે માગણીઓ ખેડૂતોની છે એ ઘણા લાંબા સમય છે પણ સરકાર ધ્યાન આપતી નથી. ખેતી પોસાય એમ નથી અત્યારે હાલમાં અને સરકારે રાસાયણિક ખાતરની અંદર ચોથિંગ ભાવ વધારો કરી દીધો છે. આ ભાવ વધારો ખેડૂત ખાતર લાવવા માટે પણ પોતાની શક્તિ નથી. એટલે ખેડૂત દિવસે દિવસે તૂટતો જાય છે અને સરકાર છે ટ્રાયફા કરતી રહેશે. તો આ માટે ખેડૂતોનો જો ધ્યાન સરકાર નહીં આપો તો દેશ જે વિશ્વગુરુ બનાવવાની જે સરકાર સૂત્રો લઈ નીકળી છે વિશ્વગુરુ ઉપર ખેડૂત પતી જાય. એટલે ખેડૂતોને બીજા બોનો બતાવી અને 9% ભાવ ચૂકવ્યો અને બાકીનો ભાવ ચૂકવવા માટે એ લોકો ગલ્લા તલ્લા કરે છે. એટલે ખેડૂતોમાં પશુપાલનના ધંધાઓ પણ. જેટકો કંપનીની ભરતીમાં યુવરાજસિંહ જાડેજાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા, જેની સામે ગુજરાત વિદ્યુત કામદાર સંઘના કર્મચારીઓ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી રહ્યા છે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ વિરુદ્ધ તારીખ 6/8/2025 રોજ એક યુવરાજસિંહ નામના વ્યક્તિ દ્વારા ઉર્જા વિભાગની જેટકો વિભાગમાં PA1ની ભરતી બાબતે ગોબાચારીનો આરોપ લગાડી અને અમારા યુનિયનની અધિકારીઓ સાથે સંડોવણી છે અને 5-5 લાખની એમાં ઉઘરાણી કરી છે એવા તદ્દન ખોટા પાયાવિહોણા આક્ષેપ એના દ્વારા કરવામાં આવ્યા છે. તો આ આક્ષેપની વિરુદ્ધમાં અમે આજે અહીંયા આગળ કલેક્ટર સાહેબ અને DSP સાહેબના માધ્યમથી અહીંયા આજે અમે આવેદન આપીએ છીએ અને રજૂઆત કરીએ છીએ કે આના વિરુદ્ધ ગુનો દાખલ થાય. આ તરફ કચ્છ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને સેક્શન ઓફિસરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિની બૂમ ઉઠી હતી, જેની ફરિયાદ બાદ આખરે શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા રદ કરી છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી કરવામાં આવી હતી, જેમાં સ્ટેચ્યુની જોગવાઈ અને સરકારની મંજૂરી વગર જ ફક્ત બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ભરતીની જાહેરાત. આ ભરતી પ્રક્રિયા ખાસ કિસ્સામાં રદ કરેલી છે અને અમને દુઃખ સાથે કહેવું પડશે કે જ્યારે રાજ્ય સરકારે ખાસ એક પત્ર દ્વારા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રારને ભરતી રદ કરવાનો આદેશ કર્યો છે, ત્યારે હજુ પણ કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શા માટે આ જે ભરતી થયેલા છે એમને છાવરે છે. આજરોજ મને મળેલા પત્રમાં લખ્યા મુજબ નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે અને તે બાબતે યુનિવર્સિટીના અમારા વહીવટી વડા રજિસ્ટ્રાર સાથે ચર્ચા કરી અને તેમના મત મુજબ તારીખ 12ના રોજ અમે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક પણ બોલાવેલી છે. 1 આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસર એમ કુલ 5 મિત્રો માટેની આ પત્રમાં રજૂઆત છે. ગુજરાત યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્યએ ખંડણી માંગ્યાનો આક્ષેપ લાગ્યો. સિન્ડિકેટ સભ્ય ઇન્દ્ર વિજયસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું. સિન્ડિકેટ સભ્યનું કામ વિદ્યાર્થીઓના હિતો માટે લડવાનું છે. 10,000 વાર જમીન રાઇફલ ક્લબ માટે દરખાસ્ત મંજૂર. મેમ્બરશીપના લાખો રૂપિયા ખાનગી સંસ્થા ઉઘરાવશે અને 500 કરોડનું કૌભાંડ છે તે ચલાવી લેવામાં નહીં આવે. સિન્ડિકેટ સભ્ય આજ સુધી કોઈ જ સવાલો નથી ઉઠાવ્યા, ત્યારે યુનિવર્સિટી બચાવવા માટે ઉગ્ર આંદોલન
કરવામાં આવશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. સૌના ધ્યાનમાં આવ્યો છે સરકાર નિયુક્ત ગુજરાત યુનિવર્સિટીના એક સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા ગુજરાત યુનિવર્સિટીના એક અધિકારી પાસે 75 લાખની ખંડણી માગે છે. સાથે બીજા અનેક અધિકારીઓ પણ બહાર આવે છે કે અમારી પાસેથી પણ ખંડણી માગવામાં આવી છે. અને આ વાત મીડિયાના માધ્યમથી લોકોની સમક્ષ આવતા પરમ દિવસે આ સિન્ડિકેટ સભ્ય પાસે કુલપતિ દ્વારા રાજીનામું લેવામાં આવ્યું છે. ત્યારે આ ભ્રષ્ટાચારની બાબતની તપાસ કરતા અન્ય ભ્રષ્ટાચારો પણ ગુજરાત યુનિવર્સિટીના સામે આવ્યા. ભાજપની સરકારે વિદ્યાર્થી હિતના નામે પોતાના મળતિયાઓને સિવિલ હોસ્પિટલ સોંપી દેવી, કિંમતી જમીનો આપી દેવી અને વિદ્યાર્થી દીઠ 11.25 કરોડ રૂપિયા એમને દર વર્ષે આપવાના, એટલે કે 5 વર્ષે 60 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ અલગથી આપવાની. અને આખી પદ્ધતિને કીધું બ્રાઉનફિલ્ડ યોજના. આ સ્કીમ એક મોટું સ્કેમ છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ભાજપ સામે પ્રહાર. સરકારે કરોડો લઈને યુનિવર્સિટીઓને મંજૂરી આપી છે, મળતિયાઓને સિવિલ કોલેજો સોંપી દેવાનું કામ કર્યું. 30 જૂને નેશનલ મેડિકલ કોલેજનું કૌભાંડ સામે આવ્યું. MBBSની બેઠકો વધશે અને ગુજરાતના ભવિષ્યના તબીબો તૈયાર કરવાનું હબ બનશે એવી જાહેરાતો કરીને ભાજપની સરકારે વિદ્યાર્થી હિતના નામે પોતાના મળતિયાઓને સિવિલ હોસ્પિટલ સોંપી દેવી, કિંમતી જમીનો આપી દેવી અને વિદ્યાર્થી દીઠ 11.25 કરોડ રૂપિયા એમને દર વર્ષે આપવાના, એટલે કે 5 વર્ષે 60 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ અલગથી આપવાની. અને આખી પદ્ધતિને કીધું બ્રાઉનફિલ્ડ યોજના. આ સ્કીમ એક મોટું સ્કેમ છે. પણ અંતે એક સ્કેમ આવ્યું. નેશનલ મેડિકલ કમિશનના જ અધિકારીઓ, પદાધિકારીઓ, આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ અને કોલેજોના એજન્ટો અને કોલેજોના માલિકોનું આખું એક નેક્સસવાળું સંપૂર્ણપણે એક બેઠકો વધારવી, ઘટાડવી, મંજૂરી આપવી સહિતનો કરોડો રૂપિયાનો ગફલો ચાલી રહ્યો છે. અને આમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના બંને મંત્રાલયોના સીધા સંપર્ક હોય એવું તપાસમાં પ્રાથમિક. હળવદમાં ખાનગી શાળામાં ફી ભરવા મુદ્દે વાલીઓને એલસી પકડાવી દેવાની ધમકી આપતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. આ મામલે વાલીએ પોલીસ સ્ટેશનમાં વિવેકાનંદ વિદ્યાલય સામે અરજી દાખલ કરી છે. આ અંગે શાળાના આચાર્યએ લૂલો બચાવ કરતા કહ્યું કે ફી મુદ્દે કોઈ ગેરવર્તણૂક કરવામાં નથી આવી અને 2 વર્ષની બાકી ફી માંગવામાં આવી છે. ભણે છે, ધનના મુકાઈ ગયા 12 વાગે એને ઓફિસમાં ડાયરેક્ટ બોલાવી દીધા. બોલાવતા રહી ભાઈ ફ્રી લાવ હતા તો ઊભા મેં ધનના જતા 5-7 કમી જાઓ ના જેમ હવે બોલાવી રહ્યા 3 જણા અંદર હતા પાટું લાવો ધોકા લાવો દેવા હારી કરો ત્યાં. તમારી સાથે ધક્કા મૂકી કરી માર માર્યો કે શું? હા, બે જણા ચાલી ગયો ઝાપટું મારવાની તૈયારી હતી. ના એલસી કાઢવાનું અમે નથી કીધું, એને કીધું હતું. અમે તો ફક્ત જે જૂની માંગણી હતી અમારી ફીની, ગયા વર્ષની ફી બાકી છે એની માંગણી કરી હતી. ઈ બેને એમ કીધું કે ભાઈ મને એલસી કાઢી દો, મારે ફી નથી ભરવી. એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં, તમે લઈ જાજો એલસી. આજે પણ ઈ બેબી આવી છે લ્યો, છતાંય અમે એને કાઢી નથી. કેટલી ફી બાકી? કેટલા વર્ષની બાકી? ગયા વર્ષની બાકી છે. કેટલા વિદ્યાર્થીઓની બાકી? આ વિદ્યાર્થીની બાકી છે. 1 વિદ્યાર્થી, 2 વિદ્યાર્થી, ટોટલ 10 વિદ્યાર્થીની બાકી હશે. બધાના વાલીને અમે જાણ કરી છે. અમારી બેબી વિવેકાનંદ સ્કૂલમાં અભ્યાસ કરે છે. એક 9 ધોરણનો કરે છે, એક 2 ધોરણનો કરે છે. તેની ફી બાકી હોવાથી 8,000 રૂપિયા. તેના માટે થોડી બોલાચાલી થવાથી, વગર જાણ કરે બોલાચાલી કરવાથી અમારી છોકરીને સ્કૂલમાંથી સર્ટિફિકેટ પાછું આપવાની માંગ કરે છે લોકો. હવે આ બનાવ બનેલ છે અમારો 6 તારીખે. આજે 3જો દિવસ છે. આજે 3જા દિવસે બેબીને સ્કૂલે મોકલી તો સવારના ફોન આવે છે કે તમારી બેબીનું સર્ટિફિકેટ ને તમારી બેબીને લઈ જાઓ. આ તરફ જંબુસરમાં જમીન પચાવી પાડવાના પ્રયાસમાં ફરિયાદ નોંધાઈ. જંત્રાણમાં બોગસ દસ્તાવેજથી જમીન પચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તલાટી, સર્કલ ઓફિસર સહિત 22 લોકો સામે ફરિયાદ નોંધાઈ. 20 લાખની ઠગાઈની ફરિયાદ કાવી પોલીસ મથકે નોંધાઈ છે. વડોદરાના વાઘોડિયામાં કરંટથી યુવકનું મોત નીપજ્યું. સરણેજમાં પાણીની મોટર ચાલુ કરતા કરંટ લાગ્યો. સારવાર મળે તે પહેલા જ હિતેશ પરમારનું કરુણ મોત નીપજ્યું.
ખેડાના કપડવંજમાં કેનાલમાં ખાબકેલી કાર મળી આવી છે. 20 કલાકની જહેમત બાદ કેનાલમાંથી આ કાર મળી આવી. હજુ સુધી કાર ચાલકનો કોઈ પતો નથી. લાપતા કાર ચાલકની તરવૈયાઓ દ્વારા શોધખોળ ચાલી રહી છે. વડોદરાના ડભોઈમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે. હડકાયેલા શ્વાને 6 લોકો પર હુમલો કરતા ભય વ્યાપ્યો છે. રબારી વાગા શિનોર વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળ્યો. રસ્તા પર ચાલતા લોકો પર શ્વાને હુમલો કર્યો છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જામનગર શહેરમાં મેઘાવી માહોલ અને છેલ્લા સપ્તાહમાં થયેલ સામાન્ય વરસાદ બાદ કોર્પોરેશન આરોગ્ય વિભાગ જાગ્યું છે. તો બીજી તરફ શહેરમાં લોકોના ઘરની છત પર નકામા પડેલા ભંગાર અને નાના મોટા જે વસ્તુઓ છે તે વરસાદી પાણી ભરાતા મચ્છરજન્ય રોગો, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં પણ વધારો થયો છે. એક્ટિવિટી કરવામાં આવે છે. દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સામાન્ય રીતે આ મોસમમાં થોડુંક ડેન્ગ્યુ, ટાઇફોઇડ અને મલેરિયાનો કેસીસ, ડેન્ગ્યુમાં લગભગ 29 કેસીસ નોંધાયા છે અને ટાઇફોઇડમાં 86 જેવા કેસીસ નોંધાયા છે અને મલેરિયાના 3 કેસીસ આ મહિના. વરસાદી ઋતુમાં જામનગર શહેરમાં રોગચાળો ના થાય એના માટેની અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવે છે. તો અમારી ટોટલ 292 જેટલા આરોગ્યની ટીમ દ્વારા અમે જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી રોગચાળા સંદર્ભે કેન્દ્ર છે એના દ્વારા ગયા વીકમાં અમે ઓપીડી અમારી 8526 દર્દીઓને અમે તપાસણી કરવા. રાજકોટમાં એસબીઆઈ બેંકના એટીએમમાં પોપડા પડ્યા. બજરંગવાડી વિસ્તારમાં આવેલ એટીએમની આ ઘટના છે. એટીએમ મશીનની છતમાંથી છતના પોપડા ધરાશાયી થયા. 15 દિવસ પહેલા જ રિનોવેશન કરવામાં આવ્યું હતું. 2 મહિનાથી એટીએમ મશીન બંધ હાલતમાં હતું અને તેમાં પોપડા પડ્યા છે. ધાંગધ્રાના મોટી માલવણમાં રોડના કામમાં વેઠ ઉતારતા રોડ તૂટી ગયો છે, જેને લઈને તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો. મોટી માલવણથી કૃષ્ણનગરનો 2 માસ પહેલા 2.6 કરોડના ખર્ચે નવો ડામર રોડ બન્યો હતો. રોડ અમારો પ્રધાનમંત્રી સડક યોજનામાં બનેલો है તો દર 5 વર્ષે બની જતો હોય. લગભગ 1 વર્ષ દિવસ પહેલા મંજૂર થઈ ગયેલો હતો, પણ જો કે 2 મહિના પહેલા જોવાનું કામ પૂરું થયું है અને જો ગ્રામજનોને અર્પણ થઈ ગયો है ત્યાં તો આ રોડ તૂટી ગયો है અને અવારનવાર આ રોડ ઉપર કંપનીના ઓવરલોડ ડમ્પર આવતા હોવાના કારણે આ રોડ કદાચ તૂટી ગયેલો હોય અને કાકા ગુણવત્તા અને હલકી હોય ક્વોલિટી એના કારણે પણ આ રોડ તૂટી ગયો હોય. માલવાણ ગામથી કૃષ્ણનગર લગીનો આ રસ્તો બનેલો છે. 40 દિવસ થયા, 2 મહિના નથી અને આ રસ્તો તૂટી ગયો. અમારી સરકારની ફરજ છે આ રસ્તો જુઓ, ખુદ આવીને જુઓ. કંપની કા એ કોઈ તલાટી કોઈ મંત્રી આવીને રસ્તો નથી જોતા. અમારે કાયમનો રસ્તો છે આ. 7 દિવસે અમારે આવવા જવાનું છે. સરકાર અમારી માંગ એવી કે આ રસ્તો 6 થી 7 કિલોમીટર બને છે એ તો નવાસર બનવો જોઈએ. અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો પર મહાનગરપાલિકા સત્તાધીશો જાણે કે મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા રોડ કમિટીમાં 75 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ માટેનું ટેન્ડર લાવવામાં આવ્યું છે. म्युनिसिपल कॉरपोरेशन के अधिकारियों द्वारा और सत्ताधीशों द्वारा डामर के रोड तो ठीक से बन नहीं पाए, वही 2 वर्ष से लगातार वादे करते कि वाइट टॉपिंग के रोड बनाए जाएंगे. सबसे बड़ा सवाल कांग्रेस पार्टी ये उठाती है कि जो पार्टी और जो अधिकारी डामर का रोड ठीक से नहीं बना पाए तो हमें ये एक्सपेक्टेशन थी और उम्मीद थी कि वाइट टॉपिंग रोड तो ठीक से बनाए जाएंगे, लेकिन कहीं ना कहीं वाइट टॉपिंग रोड में भी भ्रष्टाचार और कमियां सामने नजर आ रही है. અમદાવાદ સાબરમતી નદીની સફાઈ થોડા સમય પહેલા જ જન ભાગીદારીથી કરવામાં આવી હોવાનો દાવો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકાએ સફાઈ તો કરી, પરંતુ શેની?
સાબરમતી નદીની કે સરકારી તિજોરીની એ વિચારવા જેવી બાબત છે, કારણ કે સ્થળ પર જોતા સફાઈનું ક્યાંય નામો નિશાન જોવા નથી મળતું. છતાં મહાનગરપાલિકાએ સફાઈના નામે 36 લાખનો ખર્ચ બતાવ્યો છે. હવે અહીં સવાલ એ ઉઠી રહ્યો છે કે જો જન ભાગીદારીથી સફાઈ કરવામાં આવી તો પછી આટલો ખર્ચો કેમ? यानी कि जनता के साथ मिलकर एनजीओ का साथ लेकर साबरमती नदी की सफाई की जाएगी. अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के अधिकारी, भारतीय जनता पार्टी के नेता साबरमती नदी में उतरे, वहाँ पर झाड़ू लगाई. लेकिन सिर्फ और सिर्फ कांग्रेस पार्टी का ये कहना है कि वो सिर्फ एक फोटो सेशन बन के रह गया और जन भागीदारी में भी वो कार्य नहीं हुआ. उसके बाद उसका 35 लाख रुपए का सफाई के लिए बिल बनाया गया. सबसे पहला और सबसे बड़ा सवाल तो यही उठता है कि जब इतना बड़ा नाटक किया गया और उसके बाद भी कोई रिजल्ट ना आता हो, तो ये बताता है कि साबरमती नदी सफाई अभियान પૂરી તરીકે સે ફેલિયર ઓર ફોટો સેશન રહા. સાબરમતી નદીની સફાઈ થોડા સમય પહેલા જ કરવામાં આવી હતી ને તે મામલે હવે અમદાવાદ મહાનગરપાલિકાનું બેવડું વલણ સામે આવ્યું છે. જ્યારે આ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું હતું કે જનભાગીદારીથી આ સફાઈ અભિયાન છે તે કરવામાં આવશે. સફાઈ તો નદીની પૂર્ણ રીતે થઈ નથી. અહીં હજી લીલોતરી દેખાઈ રહી છે, માટીના થર અહીં દેખાઈ રહ્યા છે અને ડ્રેનેજના પાણી પણ આ સાબરમતી નદીમાં આવતા નજરે પડી રહ્યા છે. ત્યારે બીજી બાજુ હવે મહાનગરપાલિકાએ આ સફાઈ અભિયાન જે ચલાવવામાં આવ્યું હતું તેનો ખર્ચ 36 લાખ રૂપિયા ઓન પેપર દર્શાવવામાં આવ્યો છે. આ જે ખર્ચ દર્શાવવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે પ્લાસ્ટિક બેગ હોય, પછી હાથમાં પહેરવાના ગ્લોવ્સ હોય કે પછી હિટાચી મશીન અને જેસીબી મશીન જે લાવવામાં આવ્યા હતા તેને લઈ અને આ ખર્ચ જે છે તે થયો છે અને આ ખર્ચ હવે મહાનગરપાલિકા દ્વારા ઉધારવામાં આવશે. ત્યારે મહત્વની બાબત એ છે અને સવાલ અનેક આ બાબતને લઈને ઉઠી રહ્યા છે, કારણ કે જો જનભાગીદારીથી આ કામગીરી કરવામાં આવી છે તો પછી આખરે આ ખર્ચ શેનો દર્શાવવામાં આવ્યો છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સુરત મહાનગરપાલિકા, સુરત કમિશનર તેમજ વહીવટી વિભાગ તરફથી સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. સુરતમાં 10 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા યોજાશે. સાંજે 6 વાગ્યા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રા યોજાશે. ઇતિહાસની સૌથી મોટી ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવશે. ધાર્મિક એકતાના દર્શન આ તિરંગા યાત્રામાં થશે. રંગબેરંગી યાત્રા થશે. પોલીસના બેન્ડ તેમજ અલગ અલગ પ્રાઇવેટ બેન્ડ પણ આ યાત્રામાં જોડાશે. ટેલેન્ટેડ આર્ટિસ્ટ પણ આ યાત્રામાં જોડાશે. ઉપરાંત ડીજે પણ આ યાત્રામાં જોડાશે. 12 કલ્ચરલ સ્ટેજ યાત્રાના રૂટ પર બનાવવામાં આવ્યા છે અને યાત્રામાં તમામ લોકોના હાથમાં તિરંગો જોવા મળશે. 1 લાખ કરતાં વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવશે. ઓગસ્ટના દિવસે આપણા સુરત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાના આયોજન છે, જે લગભગ 2 કિલોમીટરનો રૂટ છે, વાય જંકશનથી સ્ટાર્ટ થશે. આમાં જોડાવા માટે તમામ જો સ્કૂલ કોલેજીસના આપણા વિદ્યાર્થીઓ, અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ જેટલા છે એના લોકો જોઈએ, ઇન્ડસ્ટ્રીઝના લોકો જોઈએ, અલગ અલગ વિસ્તારોથી આવશે. એના માટે સમગ્ર જો અલગ અલગ પોકેટ પ્રમાણે એની પાર્કિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સમગ્ર સુરત શહેરમાં ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં 10મી તારીખે સાંજે 6 વાગ્યા વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સુધી સ્ટેડિયમ સુધી એક ખૂબ જ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીના સુરત શહેરના ઇતિહાસની આ સૌથી મોટી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાર્નિવાલ સ્વરૂપે તિરંગા યાત્રામાં ખૂબ જ ભવ્ય સેલિબ્રેશન સાથે લોકો જોડાવાના છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ સૌપ્રથમ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એસએમસીને રેકોર્ડ બ્રેક આવક થઈ છે. સુરેન્દ્રનગર અને વઢવાણ બંને મેળાની અપસેટ પ્રાઇઝ 61 લાખ રાખવામાં આવી હતી, જેની સામે સુરેન્દ્રનગર 1.51 કરોડ જ્યારે વઢવાણ 85.56 લાખમાં ગયો. સુરેન્દ્રનગરમાં આ વખતે ભવ્ય લોકમેળો છે યોજાવાનો છે. આગામી તારીખ 13 થી 17 આ ભવ્ય મેળો છે સુરેન્દ્રનગર શહેરમાં 2 જગ્યાએ યોજાવાનો છે. પ્રથમવાર મહાનગરપાલિકા બન્યા બાદ મહાનગરપાલિકાને હાઈએસ્ટ રેકોર્ડ બ્રેક છે એ પણ મેળાની આવક છે થઈ છે. સુરેન્દ્રનગરનો જે મેળો છે એ એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં યોજાવાનો છે, જેની બોલી છે 1,51,000 રૂપિયામાં મેદાન છે ગયું છે. સાથે સાથે જે વઢવાણમાં જે મેળો છે યોજાવાનો છે એમાં પણ 85 લાખ કરતાં વધુની આવક થઈ છે. એટલે આમ ઓલ
ઓવર મહાનગરપાલિકાને સારી એવી મેળા થકી આવક છે એ થઈ છે. પ્રથમવાર સુરેન્દ્રનગરનો મેળો છે એ મેળાના મેદાનથી ખસેડી અને સુરેન્દ્રનગરના કોલેજના મેદાનમાં રાખવામાં આવ્યો છે. એનાથી લોકોને છે ઘણી રાહત છે એ મળવાની છે, કારણ કે ગ્રાઉન્ડ છે એ બહુ મોટું છે, પાર્કિંગની વ્યવસ્થા તેમજ સિટીની વચ્ચોવચ્ચ આ ગ્રાઉન્ડ છે એટલે લોકોને સારી જેવી સુવિધા છે એ મળવાની છે. આ મેળામાં પ્રથમવાર સારો એવો મેળો છે સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવી રહ્યો છે. શું કહેશો આપ? ખૂબ સારી વાત છે. એક તો સુરેન્દ્રનગરની પબ્લિકને ખૂબ અહીંયા મજા આવશે. એનું કારણ છે કે મેળાના મેદાન કરતાં મધ્યાંતરે છે આર્ટ્સ કોલેજ જે છે એ એકદમ સિટીની મધ્યાંતરે છે અને ખૂબ મોટું ગ્રાઉન્ડ છે એટલે લોકોને ખૂબ મજા આવશે. અને એવા લોક ડાયરાનું પણ આયોજન કર્યું છે અહીંયા અને વઢવાણ બે જગ્યાએ, આર્ટ્સ કોલેજ સુરેન્દ્રનગર અને વઢવાણમાં પણ. કેમેરામેન જીત પ્રજાપતિ સાથે ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમદાવાદમાં મા અંબા સેવા કેમ્પ વર્લ્ડ રેકોર્ડ નોંધાવશે. ભાદરવી પૂનમે 2626 ફૂટની ધજા અંબાજી મંદિરમાં ચડાવશે. ધજા ચડાવ્યા બાદ ધજા મંત બુદ્ધિ આશ્રમમાં ડોનેટ કરવામાં આવશે. અગાઉ મા અંબા સેવા કેમ્પ દ્વારા 62 વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલા છે. એક ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સિંહ સંરક્ષણના ઉદ્દેશ્યથી વન વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 13,000થી વધુ શાળામાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 20 લાખથી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા છે. ઉજવણીમાં વર્ચ્યુઅલી ભાગ લેવા માટે લોકો વિડીયો, પોસ્ટ, મેસેજ કે આર્ટિકલ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી શકે છે, જ્યારે ફિઝિકલ કાર્યક્રમોમાં વિવિધ શાળા અને સંસ્થાઓ ભાગ લેશે. કાર્યક્રમમાં ભાગ લેનારને ખાસ કીટ આપવામાં આવશે, જેમાં મહોરા, માહિતીસભર પેમ્પલેટ્સ, બેનર્સ, સેલ્ફી સ્ટેન્ડ, ક્વિકીઝ અને ઇન્ફોર્મેટિવ ફિલ્મ્સ જેવા મટીરિયલ્સ હશે. કરીએ આ વર્ષે અમે 11 જિલ્લા અને 13,000થી વધારે સ્કૂલ્સનો પાર્ટિસિપેશન રાખ્યો છે, જેમાં લગભગ આપણે જોઈએ તો 20 લાખ જેવા પાર્ટિસિપન્ટ હશે. હવે કોઈને પણ પાર્ટિસિપેટ કરવો હોય તો એવું મનમાં આવતો કે અમે કેવી રીતે પાર્ટિસિપેટ, નિયરેસ્ટ આપણે સ્કૂલ હોય ત્યાં પણ જઈ શકે, ક્યાંય પણ ફંક્શન ઓર્ગેનાઇઝ થતો હોય, ચાહે રેન્જ ઓફિસનો યા ક્યાંય કોઈ પણ લેવલે રાઉન્ડ ઓફિસમાં ત્યાં પણ જઈ શકે. यदि કોઈને લાગે કે મારા તરફથી કંઈ સ્પેશિયલ કરવું છે જેને ઇન્ડિવિજ્યુઅલને, તો એ પોતાની પણ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી શકે. અને વર્ચ્યુઅલ અને ફિઝિકલ બંને રીતે થશે. વર્ચ્યુઅલી કોઈ વિડીયો બનાવીને એ પોસ્ટ કરી શકે, કોઈ પોસ્ટ કરી શકે, કોઈ મેસેજ કરી શકે, કોઈ આર્ટિકલ લખી શકે, તો એ દરેક